ખેડૂતોના અધિકારો માટે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજાઈ। રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા। મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના ખેડૂતો શાંતિપુરા સર્કલથી વિરોધમાં જોડાયા। વીજ લાઇન નાખવાના વિરોધને લઈ યોજાઈ ટ્રેક્ટર રેલી। કિસાન રેલી ઓગણજ ટોલટેક્સ પહોંચી, જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી પાણી અને છાશનું વિતરણ કર્યું। ત્યારબાદ રેલી શાંતિપુરા ચોકડીથી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચતા હોબાળો થયો। કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી નહીં હોવાથી પોલીસે રેલીને અટકાવતા મામલો બીચક્યો। થોડા સમય માટે અમદાવાદ રિંગ રોડ રણ મેદાનમાં પ્રવર્તિત થઈ ગયો। ખેડૂતોએ ટ્રેક્ટર લઈ ગાંધીનગર જવાની જીદ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું। આ હોબાળા બાદ કિસાન કોંગ્રેસની સભામાં ખેડૂતો નારાજ થયા। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોના બે ફાંટા પડ્યા। ઓગણજ ટોલનાકા પર પક્ષાપક્ષી નહીં, ખેડૂતોનો મુદ્દો હોવાના દાવા સાથે ખેડૂતોએ હોબાળો કર્યો, જેને લઈને પોલીસનો ગોઠવાયો બંદોબસ્ત। જેસીબી મૂકીને રસ્તો બંધ કરાયો। જ્યાં એક ભાગ ગાંધીનગર જવાની જીદમાં ટ્રેક્ટરથી ના જઈ શકતા ચાલતા ગાંધીનગર જવા નીકળી ગયો, તો કોંગ્રેસની સભામાં ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ પહોંચ્યા। અમિત ચાવડા ભાષણ આપ્યા વગર જ રવાના થયા, તો પાલ આંબલિયા ખેડૂતોને સભામાં સંબોધન કરતા રડવા લાગ્યા હતા। થાક જરાય નથી, લડવાનું કોના માટે? બરફથી પીડા તો થાય, દર્દ થાય। મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય। કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે, અને ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લો। આવા લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, ઘરે ગયા પછી મારા પરિવાર આરે બેહીને ચર્ચા કરીને હું નક્કી કરીશ કે આગળ મારે લડવું કે ના લડવું। પણ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, ભવિષ્યમાં કોઈક બીજો પાલ આંબલિયા આવી રીતે લડતો હોય, આવી રીતે નાસીપાસ ના કરતા। ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં નવી ઔદ્યોગિક નીતિ અનાવરણના કાર્યક્રમમાં નિવેદન આપ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું। ભૂપેન્દ્રભાઈ ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવતા હોવાની વાત કરી કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય, તોય હંમેશા ઉદારતાથી કામ કરતા। કે પછી મારા ખેડૂત મિત્રોની વાત, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે।